તાપીમાં ઉચ્ચ હોદ્દા પર બેસેલા અધિકારીને આવો વાણીવિલાસ શોભે, તમારે જે તોડવું હોય તોડી લો. ભ્રષ્ટાચારના આક્ષેપોથી પકડાયેલા સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરનો વાણીવિલાસ. આ જવાબથી પબ્લિકના ટેક્સના પૈસાથી પગાર લેતા અધિકારી નગરપાલિકાને પોતાની જાગીર સમજી કારોબાર કરતા હોવાના આક્ષેપો વધુ મજબૂત થયા. 2-3 દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી વિરોધ પક્ષના નગરસેવકે સોનગઢ નગરપાલિકા વહીવટ કરતા ચીફ ઓફિસર પર કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. જે અંગે સત્ય શું છે અને આક્ષેપો કેટલા સાચા તે ખોટા, તે જાણવા સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર સહદેવ વનારનો સંપર્ક સાધવામાં આવતા તેમણે, તમને 2-4 લોકોને જ તકલીફ છે, મારે જ્યાં જવાબ આપવો હોય ત્યાં આપીશ અને તમારે જે તોડવું હોય તે તોડી લો જેવા શબ્દોનો વાણી વિલાસ કરતા ભ્રષ્ટાચારના આરોપોથી તે અકળાઈ ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. તંત્રની દાદાગીરી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. સવાલોના જવાબ આપવાની જગ્યાએ નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયાને જ આપ્યો ઉદ્ધત જવાબ, જે થાય તે કરી લો. આ શબ્દો છે એક જવાબદાર અધિકારીના. લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતી મીડિયા સામે આ પ્રકારની ભાષા, એ પણ ત્યારે જ્યારે જનતાના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા. શું હવે સવાલ પૂછવો પણ ગુનો બની ગયો છે? શું તંત્ર પોતાને કાયદાથી ઉપર માને છે? નગરપાલિકામાં શિષ્ટાચારના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે અને હવે આ સમગ્ર મામલો ગરમાયો છે. હેલો હેલો. હા સાહેબ, નમસ્કાર. બોલો બોલો. છો કે સાહેબ ઓફિસે? ઓફિસમાં. સાહેબ, પેલા કોંગ્રેસ વાળાએ જે ઇન્ટરવ્યુ આપ્યું છે તેમાં તમારો જવાબ જોઈતો હતો. મારે કઈ આપવો નથી ભાઈ જવાબ. સાહેબ, એમાં તમે હવે આક્ષેપો એવા કરેલા છે, એમાં તમે અરે કઈ વાંધો નહીં, આક્ષેપ કર્યા હોય તો જે અમારે જવાબ આપવાનો છે ને આપી દઈશું અમે. એમાં લાઇટ ખરેખર આટલા રૂપિયાની લેવાયેલી છે ખરી કે? એ અમે જ્યાં જવાબ આપવાનો છે આપી દઈશું. હવે સાહેબ, એ લોકો મીડિયામાં આપ્યો તો તમે મીડિયામાં ભલે મીડિયામાં આપ્યું અમે આપી દઈશું, મીડિયામાં આપી દઈશું ને અમારી રીતે. બાકી લાઇટ ખરેખર એટલા રૂપિયાની લેવાયેલી છે ખરી કે નથી લેવાઈ? એ અમે જ્યાં જવાબ આપવાનો છે ત્યાં આપી દઈશું. એટલે પબ્લિકમાં જવાબ નહીં આપશો તમે? પબ્લિક એટલે હું પબ્લિક અમારે જે આપવાનો છે આપી દઈશું. તમે સોનગઢ નગરનો વહીવટ કરો તો સોનગઢમાં સાહેબ લોકોને જાણકારી હોય, એ લોકોએ તમને કીધું, તમે ખરેખર એવું થયું હોય તો તમે એનું કે હા ભાઈ આ તપાસ કરાવી. કોઈ મેં બધાને પૂછ્યું ભાઈ, કોઈને તકલીફ નથી, તમે 4-5 જણ સિવાય. 4-5 જણા થયા હવે સોનગઢમાં જઈએ તો સોનગઢ નગરપાલિકા 4-5 જણને જ ખબર હોય ને સાહેબ. વ્યારા નગરપાલિકાનું વ્યારાના રહેવાસીઓને ખબર હોય, સોનગઢનું અમને ખબર હોય. પણ એ તો આપી દઈશું, જ્યાં જવાબ આપવાના ત્યાં આપી દઈશું. સાહેબ, તમે આવું કેવી રીતે કહો કે તમને જવાબ આપવાની જરૂર નથી, જેને આપવાનું આપણે તો નથી, તો એ સીધી જ વાત છે ને. સીમાં શું ખોટું કીધું મેં? તમે આવી કેવી રીતે વાત કરો એમ કે તમને આપવાની જરૂર નથી, એટલે અમે કઈ તમારી પાસે જબરદસ્તી તો એવું કીધું નથી કે આવીને કે ભાઈ આ તમે આવી રીતે કરો એમ છે. તો હવે મેં ક્યાં કીધું તમે જબરજસ્તી કીધું? તમે કે જેને આપવાનું તેને જવાબ આપવાનો આપી દઈશું જવાબ અમે. તો એટલે અમને આપવા જેવું નથી એમ ને? કોઈને કોઈ મીડિયામાં ના પાડી, મેં ઇન્ટરવ્યુ ક્યાંય આપવાનું થતા નથી મારે. મેં તમને કીધું જ ખરું યાર. હા, તો તમે એમ કહો ને કે મારે કશે ઇન્ટરવ્યુ આપવા નથી, તો તમે એવું નથી કે ભાઈ એ તો કીધું તમને પહેલા, એ તો કીધું તમે મને એટલે મેં કીધું તમારે નથી આપવાનું કે ભાઈ ચીફ ઓફિસર ને અંગે પૂછવામાં આવતા એમણે જણાવ્યું કે ભાઈ મારે કોઈને જવાબ આપવાના થતા નથી, મારે જ્યાં જવાબ આપવાનો. તમને જે ઈચ્છા થાય લખો ને યાર, તમને કોણ રોકે છે યાર? તમને કોઈ રોકી શકે? ના, રોકી શકે એવું નહીં. અમે તો તમને તમારે અધિકારી છો એટલે તમારે અમારી ફરજ કહેવાય કે તમારો જવાબ અમારે પૂછવું જોઈએ કે સાહેબ આમાં શું સાચું છે શું ખોટું છે. તમે હવે આવી રીતે જવાબ આપો કે તમારે જે મારે કોઈ જવાબ આપવાનો થતો નથી, મારે જ્યાં જવાબ આપવાનો હશે ત્યાં હું આપીશ, મેં બીજા મીડિયા વાળાને બોલાવીને આપી દઈશ, એવું તમે કેવો છો? તો પછી અરે ભાઈ એવું ક્યાં કીધું બીજા અમને 5 જણને જવાબ તકલીફ છે એટલે સાહેબ અમે કઈક નગરપાલિકાના કઈ ખોટું કરીને ચાલ્યા હોય કે ગામનું કઈ ખોટું કરીને ચાલ્યા એવું તમે કેવા માંગો અમને કે તમારે 4-5 જણને તકલીફ છે, બીજા કોઈને તકલીફ નથી એમ? અરે ભાઈ તમારે 4-5 જણને એવું ક્યાં કીધું મેં? 4-5 જણને તકલીફ છે સાહેબ તમારું તમે કીધું છે આવું કે તમે 4-5 જણને તકલીફ છે. તમે અરે તમે 4-5 ને 4-5 જણને તકલીફ છે એવું કીધું. ક્યું ના તે તમને જ કેતા મને તમે યાર હું વિપક્ષની વાત કરું છું ભાઈ યાર. વિપક્ષમાં તો 2 જ જણા છે સાહેબ. અરે પણ હવે એ બે છે. અરે યાર હવે એની આજુબાજુ હોય સાહેબ. જો અમે તમને અધિકારી તરીકે ફોન કર્યો, તમે અધિકારી તરીકે જવાબ જો મારી વાત સાંભળો. અમારે નગરપાલિકાને કેવી રીતે હિધી કરવાની અમને આવડતું છે પછી ભાઈ જો મેં તમને સાહેબ હિધી રીતે જવાબ માંગવા માટે ફોન કર્યો, મને ઊંધા જવાબ આપશો તો મને બી ઊંધું કરતા આવડતું છે પછી. ભાઈ બિંદેશ્વરી ભાઈ તમારે પછી જે તોડવું ને તોડી લો યાર. આવું સ્પષ્ટ કહું છું. હવે તમે હવે બરાબર બોલ્યા કે તમારે જે તોડવું હોય તોડી લો તમે. બરાબર છે. હવે તમે બરાબર બોલ્યા કે તમારે જે તોડવું હોય તો તોડી લો. એક અધિકારી કે તરીકે તમે નગરપાલિકામાંથી આવા જવાબ આપો કે તમારે જે તોડવું હોય તે તોડી લો એમ.
બરાબર તો પછી યાર તમે લવ ખોટી શું કરો છો યાર? હું તમને સીધી રીતે વાત કરું તમને છું તમે કે તો ભાઈ બોલ્યા હમણાં કે મારે કોઈ જવાબ આપવા નથી થતા, જેને હું આપવાના તમને થશે કહું તેને છું હું ને આપીશ. યાર, તમે યાર જો વાતને ગોળ ગોળ નહીં ફેરો. મેં તમને મેં તો સ્પષ્ટ એકદમ કીધું, આખા તાપી જિલ્લામાં કોઈને પૂછી લો, હું એકદમ સીધી લીટીમાં વાત કરવાળો માણસ છું. પણ હું તમને સીધી લીટીમાં જ વાત કરું છું ને. હું તમે ક્યાં મને ના એવું પાડું કીધું છું તમને યાર? 4-5 જણને તકલીફ છે, પહેલે તમે એવું ભાઈ કીધું. તમને એવું ક્યાં બોલો છું યાર? તમે રેકોર્ડિંગ સાંભળો યાર. પછી એવું નહીં તમારે સાહેબ, વાતને તમે મરોડીને ખોટી- વાત કરવી હોય તો પછી તમારે જે કરવું હોય કરી લો યાર. સમજો તમે યાર. સારું કોઈ વાંધો નહીં સાહેબ, ચાલો. બરાબર, તમે આવો આવો મારી પાસે, હું બેઠો છું. બાકી ઇન્ટરવ્યુ નહીં આપું. તમારે આવવું હોય તો આવો, તમને બધી જે વાત ચર્ચા કરી હોય એ કરવા હું તૈયાર છું. પણ તમે એવું નહીં સાહેબ, તમે મીડિયામાં હવે આવી ઇન્ટરવ્યુ રીતે વાત આપો તો કરો એટલે એવું પછી નહીં અમારે આપો. શું કહેવાનું? નહીં પણ તમે યાર જો યાર, તમે વાત યાર ગોળ ગોળ ફેરવો છો એવું યાર, નહીં એટલે સાહેબ, હું તમારા તમને પર કહું છું અત્યારે યાર. આક્ષેપો થયા ને એટલે તમે અકળાઈ ગયા છો, બીજું કઈ છે નહીં મળ્યા. અરે ભાઈ કોઈ આક્ષેપો મને કઈ ફરક નથી પડતો. સાચા આક્ષેપો હોય, જો સાચા આક્ષેપો હોય તો ફરક પડે, બરાબર? તો ખોટા આપો ને તમે આક્ષેપોમાં કઈ જવાબ ફરક આપો, નહીં આ પડે. આક્ષેપો ખોટા છે એમ. હા તો ખોટા જ છે ને આક્ષેપો તો યાર, આપો એમાં ને ક્યાં તમે મોટી વાત છે? લોકોની સામે આવીને જવાબ આપો ને, પણ ખોટા છે તો. નથી ઇન્ટરવ્યુ નથી આપવું ભાઈ અમારે અત્યારે. ના એટલે તમને ખબર છે કે મેં બોલીને ફસી જવા, એટલે તમે નથી બોલતા. ભાઈ એ ખોટી વાત જો જો નહીં, તો આ જ તમે વાત સાચી છે. પાછી બાકી જે માણસ સાચો હોય ને તે બધાની સામે આવીને કહી દે કે ભાઈ આ ખોટી વાત છે બધી. અરે ભાઈ હું તમને શું કહું છું કે જ્યાં અમારે જવાબ આપવાના છે હા, અમે મેં બી આપી તમને દઈશું. મેં તમે એ તમને જ શું કહેવા કીધું? માંગો છો કે મારે જ્યાં જવાબ આપવાના ત્યાં હું આપીશ, તમને નહીં હા આપું બસ એમ. બિલકુલ, એ તો મેં કીધું તો ખરું, જ્યાં જવાબ આપવાના ત્યાં હું આપી દઈશ ભાઈ. ઓકે સાહેબ, આભાર. હા